એક દિવસની વાત છે, ભગવાન શિવ અને પાર્વતીજી રમણ કરી રહ્યા છે. બંને સાથે છે, શિવ અને શક્તિ એટલે કે માં પાર્વતી. એકબીજાના ધ્યાનમાં તન્મયી છે, એકબીજાના પ્રેમમાં તન્મયી છે. અને એ જ સમયે દેવતાઓએ ભગવાન શિવની સ્તુતિ કરી છે. બન્યું એવું, ભગવાન શિવની જ્યારે સ્તુતિ કરીને એટલે ભગવાન શિવ માં પાર્વતીથી દૂર થયા, થોડા આગા ગયા, કારણ કે દેવતાઓએ બોલાવ્યા. પણ એ જ સમયે ભગવાન શિવનું જે શુક્ર રૂપી જે તેજ છે આ પૃથ્વી ઉપર પડ્યું. બહેનો એવું, ભગવાન શિવના તેજને ગ્રહણ કોણ કરે? ત્યારે અગ્નિ નારાયણ ભગવાને હોલાનું સ્વરૂપ લઈ અને એ તેજને ગ્રહણ કર્યું છે. પણ આ તો શિવનું તેજ છે સાહેબ, કોઈની તાકાત નથી એને ગ્રહણ કરી શકે. પણ આ વાત માં પાર્વતીને ગમી નહીં, કારણ કે એ તેજના હકદાર માં પાર્વતી છે, એના પત્ની છે, એ તેજના હકદાર છે. અને એ જ સમયે માં પાર્વતીએ દેવતાઓને શ્રાપ આપ્યો કે તમે બધા દેવતાઓ વાંજિયા થશો, તમારે ત્યાં દીકરાઓ નહીં થાય. આવું દેવતાઓને કીધું. પણ એ દેવતાઓમાં ખાલી ઇન્દ્રને ત્યાં જ એક બાળક છે. પણ અગ્નિ નારાયણે હોલાના સ્વરૂપમાં પેલા તેજને ગ્રહણ કર્યું હતું, એ તેજ સાચવી નથી શકતા, એટલે એ અગ્નિ નારાયણે એ તેજને ઓક્યું. દેવતાઓએ આજ્ઞા કરી સપ્ત ઋષિઓની પત્નીઓને કે તમે આ તેજને ગ્રહણ કરો. એને ગ્રહણ કર્યું, એ પણ તેજને રાખી ન શક્યા. એને પણ તેજને ઓક્યું છે. અને ઈ તેજ પડ્યું છે હિમાલય ઉપર. હિમાલય પણ આ તેજને ગ્રહણ ન કરી શક્યા. એ તેજને જેવું ઓક્યું, એ તેજ પડ્યું છે એક કાસડાના ગુચ્છામાં પૃથ્વી ઉપર. અને એક કાસડાના ગુચ્છામાંથી ઈ તેજ રૂપે એક તેજ પુંજ રૂપ એક બાળકનો પ્રાદુર્ભાવ થયો છે, પ્રગટ થયા છે. અને એ બાળક પ્રગટ થયા એ માગસર સુદ છઠના દિવસે એ પ્રગટ થયા અને એનું નામ પડ્યું છે કાર્તિક સ્વામી. બોલીએ શ્રી કાર્તિક નારાયણ ભગવાન કી.